મનુષ્ય હંમેશા અવળી વૃત્તિથી જ જીવે છે. જે રીતે જીવવું જોઈએ એનાથી વિરુદ્ધ જ જીવે છે. તો જે અવળાઈથી જીવીએ છીએ એવું આપણે એકદમ વિસ્મયકારી પ્રાણી છીએ. અવળાઈથી જીવવું એવી પ્રતિજ્ઞા લઈને જ આ ધરતી ઉપર આવ્યા છે. અને એવી અવળાઈની જે પ્રથમ વૃત્તિ છે એ ઈર્ષા છે. ઈર્ષા વૃત્તિ આપણી પ્રથમ છે. દ્વેષ યાને વેર વૃત્તિ અને ઈર્ષા વૃત્તિમાં તફાવત છે. વેરવૃત્તિ અને ઈર્ષા વૃત્તિ આમ લાગે સરખી, પણ બંને વચ્ચે તફાવત બહુ છે. વેરવૃત્તિ શું છે કે આપણું કોઈ કંઈ બગાડ્યું હોય, આપણને કોઈ હેરાન કર્યા હોય અને એના પ્રત્યે પછી જે ભાવના બંધાઈ જાય, જે વૃત્તિ બંધાઈ જાય, એ વૃત્તિનું નામ વેર વૃત્તિ છે. આપણે સમજીએ છીએ કે ભાઈ ઘણા કહેતા હોય છે કે સાપને મારશો નહીં, જો માર્યો ને જીવતો રહી ગયો તો વેર બાંધે અને બદલો લીધા વગર છોડે નહીં. એને હેરાન કર્યો, માર્યો એટલે એને વેર બાંધ્યું. નહીં તો આપણી સાથે એને કઈ વેર વૃત્તિ નથી. કોઈના કુટુંબમાં પેઢી દર પેઢી વેર ચાલ્યા આવે છે. કોઈ આવેશમાં આવી એકાદ જણાની હત્યા કરી નાખી એટલે પછી વેર બંધાઈ જાય. બગાડ્યું માટે એને જે વૃત્તિ બંધાણી એ વૃત્તિનું નામ વેર વૃત્તિ છે. પણ ઈર્ષામાં એવું નથી. જેણે આપણું કાંઈ બગાડ્યું નથી અને ભવિષ્યમાં ક્યારેક કંઈ બગાડવાનું પણ નથી અને બગાડવાની એનામાં કોઈ ઈચ્છા કે દાનત પણ નથી, એવી વ્યક્તિનું પણ ખરાબ કરવાની જે વૃત્તિ જાગે એનું નામ ઈર્ષા છે. બોલો, આવી ઈર્ષા ભયંકર છે. એટલે મહારાજ પ્રથમના 71મા વચનામૃતમાં કહે છે ઈર્ષાને સમજાવતા કે ઈર્ષા શું છે કે જેની સાથે જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે એને ખમાય નહીં અને એનું જ્યારે ભૂંડું થાય ત્યારે રાજી થવાય, એનું નામ ઈર્ષા છે. સારંગપુરના 8મા વચનામૃતમાં પણ મહારાજ ફરી સમજાવે છે કે ઈર્ષાનું એ રૂપ છે, પોતાથી જે મોટા હોય એનું પણ જ્યારે સન્માન થાય ત્યારે એને દેખી શકાય નહીં, એ ઈર્ષાનું રૂપ છે. અને યથાર્થ ઈર્ષાવાળો તો કોઈની પણ મોટાઈને ખમી શકતો નથી, દેખી શકતો નથી, એનું નામ ઈર્ષા છે. આ ઈર્ષા વૃત્તિ છે. ઈર્ષાના 3 સ્ટેપ છે. 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ મત્સર, બીજું સ્ટેપ અસૂયા, ત્રીજું સ્ટેપ સંપૂર્ણ ફૂલ સ્ટોપ એ ઈર્ષા છે. ઉદય છે મત્સર છે, થોડો આગળ વધેલી અસૂયા છે અને પૂર્ણ સ્વરૂપ છે એ ઈર્ષા છે. મત્સર શું છે? કાર્યાણીના 6ઠા વચનામૃતમાં મહારાજ સમજાવે છે. દીવ બંદરના પ્રેમી ભક્તો મહારાજ માટે કિંમતી વસ્ત્ર અલંકાર લાવ્યા એ પ્રસંગે મહારાજ સમજાવે છે કે અમે આ ભાવથી ગ્રહણ કર્યા, પણ મત્સર વાળાને અવળી બુદ્ધિ આવે અને એને શું થાય, એ ઠાલો ઠાલો વચમાં બળી મરે. અમે જે વસ્ત્રો લીધા અને પાછા દીનાનાથ ભટ્ટને આપી દીધા, તો મત્સર વાળો હોય છે એ લેવા દેવા વગરનો, કઈ લીધા દીધા વગર ઠાલો ઠાલો વચમાં બળી મરે, એનું નામ મત્સર. મત્સરમાં કોઈનું સન્માન થતું હોય, કોઈને કોઈ આપતું હોય, કોઈનું રૂડું થતું હોય તો સીધું એના મુખના ભાવ કરમાઈ જાય. બસ સમજી લેવાનો કે આના દિલમાં મત્સર છે અને પોતે પણ સમજી લેવાનું. કોઈનું સન્માન થતું હોય, રૂડું થતું હોય ને જો મનના ભાવ સેજ પણ ઝાંખા પડે અને હૃદયમાં સેજ બળતરા થાય, અકળામણ થાય, મૂંઝારો થાય, સમજવાનું કે મારામાં મત્સર બેઠો છે, ઉદય થઈ ગયો. એ મનમાં આવી જાય છે, ખબર ના પડે કોઈને, એ વ્યક્તિ પોતે જાણે. તો મત્સર પેલું સ્ટેપ. પછી એ મત્સર આગળ વધે એટલે અસૂયાનું રૂપ ધારણ કરે. અસૂયામાં શું છે? એ બુદ્ધિ કામ કરે, એટલે દોષારોપણ કરે, એટલે એનામાં જે દોષ છે ને એ બુદ્ધિપૂર્વક ખોળવાનો પ્રયત્ન શરૂ કરી દે. પેલા જોઈ ન શકે એટલે બળે અને પછી એના દોષ ખોળી કાઢે. આ તેવો છે, ના આવો છે. જેમ કે મહારાજે વસ્ત્રો આપ્યા તો જે મત્સર વાળો હોય એની પછી અસૂયા થાય એટલે દોષ ખોળવા માંડે. દોષમાં શું ખોળે કે આટલા દૂરથી પ્રેમી ભક્તો આટલા કિંમતી વસ્ત્ર અલંકાર લાવ્યા તો મહારાજે કમસે કમ તો 1-2 દિવસ પહેરવા જોઈએ. આ તો બસ લીધા ને તરત જ બ્રાહ્મણને આપી દીધા. પેલાનો આટલો ભાવ છે તો એ ભાવને પ્રસન્ન કરવા યા તો પૂરો કરવા કમસે કમ 1 દિવસ તો પહેરવા જોઈએ ને. પણ મહારાજને વિવેક નથી, તરત જ બ્રાહ્મણને આપી દીધા. પેલા લોકોનો ભાવ પણ ન જાણ્યો, ન સમજ્યા. અને આ બ્રાહ્મણ મૂર્ખ છે, દીનાનાથ ભટ્ટે મૂર્ખ, તરત જ હાથ લંબાવીને લઈ લીધું. એમ નથી કહેતા કે ના ના મહારાજ આ તો અતિશય કિંમતી વસ્તુઓ પ્રેમી ભક્તો તમારા માટે લાવ્યા છે, એટલે તમે રાખો મહારાજ, તમે પહેરો, એમાં મારો રાજીપો છે. એ દીનાનાથ ભટ્ટે મૂર્ખ, તરત લઈ લીધા, લ્યો લટ્ટુ થઈને.
આવો જે દોષારોપણનો ભાવ એ અસૂયાનું કાર્ય છે. મત્સર આગળ વધી ગયો. મત્સર મનમાં આવે, અસૂયા બુદ્ધિમાં આવે, અને એ આગળ વધે અસૂયા ત્યારે એ વર્તનમાં આવે, ક્રિયામાં આવે, વાણીમાં આવે, એનું નામ છે ઈર્ષા. પછી એ બધું કરી છૂટવા માટે તૈયાર થાય. ચરિત્રોના ગ્રંથોમાં આવે છે કે એ દીનાનાથ ભટ્ટને જે વસ્ત્ર અલંકારો મહારાજે રાજી થઈને દીવ મંદિરના પ્રેમી ભક્તોને આપ્યા, એ લઈને પછી થોડા દિવસ પછી પોતાનું વતન આમોદ જતા હતા, ત્યારે અજાણી વ્યક્તિઓ આવી અને એ દીનાનાથ ભટ્ટની પાસેથી એ બધા કિંમતી વસ્ત્રો લૂંટીને નીકળીને જતા રહ્યા. દીનાનાથ ભટ્ટના હાથમાં રહ્યા નથી. હવે કોણ લઈ ગયું પછીની વાત છે, પણ ઈર્ષાનું પૂરું રૂપ પ્રગટ થઈ ગયું. મત્સર થયો, અસૂયા થઈ, અને ક્રિયાત્મક રીતે પણ એમણે મૂકી દીધું અને વસ્ત્રો ઉડી ગયા, હાથમાં ન રહ્યા. એટલે જો રામચરિત માનસમાં મંથરાનું સ્વરૂપ, જ્યારે એમણે રાજ્યાભિષેકની ઘોષણા થઈ અને આખું નગર જ્યારે ઉત્સવમાં તરબતર છે અને રોશનીથી ઝળહળે છે, એ વખતે મંથરા આ જુએ છે. આ શું? રામ તિલક સુની ભા ઉર દાહુ. અતિશય હૃદયમાં બળતરા થઈ. રામનું જયારે રાજ્યાભિષેક મંથરાએ સાંભળ્યો તો હૃદયમાં બળતરા થઈ. એ મત્સર, આ બધી રોશની રામના સન્માનમાં શરૂ થઈ. મત્સર એ બળવા માંડી. ભાવુર દાહુ, અતિશય બળતરા થઈ. પછી શું કર્યું? તરત જ અસૂયા કરઈ વિચાર કુબુધિ કુજાતી. હવે એમણે તરત જ શરૂ કરી દીધું. શરૂ થઈ જ જાય ભાઈ. દશરથજીના દોષ, રામના દોષ, કૌશલ્યાના દોષ એવી રીતે ગોઠવી કાઢ્યા અને કૈકેયીના મહેલે પહોંચતા પહોંચતા તો ક્રિયામાં મૂકી દીધા. શું કર્યું? નારી ચરિત કરી ઢારઈ આંસુ. સંપૂર્ણપણે નારી ચરિત્ર કરી અને મંથરાએ કૈકેયીને પછાડી દીધી. એટલે મત્સર આવ્યો એટલે આગળ વધ્યા વગર છૂટક્યો નહીં, અને ઈર્ષાના સુધી યાત્રા કર્યા વગર પણ છૂટકો નથી. એટલે મત્સર આવે એ વખતે જે સચેત થાય. આ મહારાજે એટલા માટે જ એ કાર્યાણીના છઠ્ઠામાં જ કીધું છે કે નિર્મત્સર એવા જે સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે. ભાગવત ધર્મનો અધિકાર નિર્મત્સર થયા વગર પ્રાપ્ત જ થતો નથી. કેટલી મોટી વાત છે. નિર્મત્સર સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે. એટલે મત્સર, અસૂયા ને ઈર્ષા. મત્સર બીજ, અસૂયા છોડ, કોંટો ફૂટીને મોટો થયો, અને ઈર્ષા એ મોટું ઘેઘોર ફળાવું વૃક્ષ, ફળ આવી ગયું. બીજ, છોડ અને ફળ. પણ શાસ્ત્રમાં બધે જ આપણે સરળતાથી સમજીએ એટલા માટે મત્સરને પણ ઈર્ષા રૂપે બતાવવામાં આવે છે, અસૂયાને પણ ઈર્ષાના રૂપમાં સમજાવવામાં આવે છે, અને ઈર્ષાને પણ ઈર્ષાના રૂપમાં સમજાવવામાં આવે છે. એમાં ખોટું નથી. સમજી લ્યો, તમારા હાથમાં ભીંડાના બી હોય અને કોઈ પૂછે તમે શું કહો? ભાઈ શું છે? તો કે ભીંડા. બી છે છતાંય શું બોલો? ભીંડા. પછી એ ભીંડાના બીજને વાવી દો, છોડવો થાય ને કોઈ પૂછે કે આ શું છે? ભીંડા. પછી એને શીંગો બેસે ને તમે ચૂંટી લ્યો ને હાથમાં શીંગો લઈને ઉભા હો તોય કોઈ પૂછે ભાઈ આ શું છે? ભીંડા. બી હોય તો ભીંડા, છોડ હોય તો ભીંડા, શીંગ હોય તો ભીંડા. એટલે મત્સર હોય તો ઈર્ષા, અસૂયા હોય તો ઈર્ષા, ઈર્ષા હોય તો ઈર્ષા. એ ફોર્મમાં તમામ રીતે ગ્રંથોમાં સમજાવવામાં આવે છે. તો સરળ રીતે ઈર્ષાને સમજવી હોય તો હૈયામાં બળતરા થાય એ ઈર્ષા છે. ઈર્ષાને એટલે આગ કહેવામાં આવે છે. ઈર્ષા એ ધધકતી આગ છે. અને આગ શું કરે? સળગાવાનું કામ કરે. હવે એક બહુ સરસ અર્થ સમજવાનો છે. લાકડું હોય ગમે તેટલું વજનદાર, શીશમનું કે કોઈ બાવળનું કે એવા ખેર ઘડિયા જેવું હોય વજનદાર લાકડું, એનો વજન કરી લ્યો અને પછી એને સળગાવી દો, પછી વજન કરો, હલકું થઈ જાય. એટલે જે ઈર્ષામાં સળગે છે એ ગમે તેવો મોટો માણસ હોય પણ દુનિયામાં એના જેવો સળગે છે ને, એટલે એના જેવો કોઈ હલકો માણસ દુનિયામાં નથી હોતો. ઈર્ષાળુ જેવો હલકો દુનિયામાં કોઈ નથી. કારણ કે સળગી સળગીને ખાક થઈ જાય છે. એ સંપૂર્ણપણે દુનિયામાં હલકો વ્યક્તિત્વ એ ઈર્ષાળુ વ્યક્તિત્વ છે. ઈર્ષા ન હોવી જોઈએ ભાઈ જીવનમાં. પણ ગજબ છે, માણસ એવી રીતે બળતો હોય છે. બજારમાં ઘણી વાર નથી, ઘણા લોકો મહેમાનને લઈને ફરવા નીકળ્યા હોય, પછી રસ્તે જતા જતા તરત બતાવે, દુકાન આવે ને એટલે આંગળી ચીંધીને દુકાનને થડે શેઠ બેઠા હોય, આમ ગેંગટિયા કરતા મજાના આનંદથી, મોટી બધી ફાંદ હોય, ખુશ મિજાજમાં હોય, વેપાર સારો જામ્યો હોય. પણ બજારમાં મહેમાન લઈને આ જે માણસ નીકળ્યો હોય એ તરત આંગળી ચીંધીને પેલા શેઠને બતાવે, જોયું આ શેઠ હવે જામી ગયો, ઠીક છે,
મારી હારે ચડ્ડી પહેરીને રખડતો હતો. તે ચડ્ડી પહેરીને રખડે તો જ તને મજા આવે. એને પાટલું ક્યારે પહેરવું જ નહીં, અને પાટલું પહેરે એ તને ન ગમે. ચડ્ડી પહેરીને એમનેમ રખડે તો જ તને આનંદ આવે એમ. પણ ઈર્ષા છે કે હું આમનેમ રહી ગયો ને આ કેમ આગળ વધી ગયો. લે, મારી હારે ચડ્ડી પહેરીને ફરતો હતો, પણ તું સારી મજાની ચીવડાવીને પાટલું ની જોઈ. કોણ ના પાડે છે દીકરા? પણ બળી મરવાનું કામ છે, ન જોઈ શકે.